અમદાવાદ કે જ્યાં ભાજપના મહિલા કાર્યકર્તાના પત્રથી હડકંપ મચી ગયો છે। રખિયાલ ભાજપના મહિલા કાર્યકર્તાનો શહેર અને પ્રદેશ પ્રમુખને પત્ર સ્થાનિક હોદ્દેદાર હેરાનગતિ કરતા હોવાના આરોપથી ખળભળાટ મચી ગયો। જયેશ બારોટ નામના કાર્યકર્તા પર હેરાનગતિનો આરોપ લાગ્યો છે। કામગીરીના બહાને બીભત્સ માંગ કર્યાનો આરોપ છે। ગત સપ્તાહે પત્ર લખ્યો હોવાની ચર્ચા છે। રખિયાલ ભાજપના મહિલા કાર્યકર્તા જેમણે પત્ર લખ્યો છે અને एक कार्यकर्ता ऊपर आरोप लगाव्यो छे। जयेश बारोट नामनो कार्यकर्ता जेनी ऊपर महिला कार्यकर्ताए हैरानगतिनो आरोप लगाव्यो छे। तेमणे तो त्यां सुधीनो आरोप लगाव्यो छे के कामगीरीना बहाने जयेश बारोट बीभत्स मांगणीओ करे छे। गया अठवाडिये महिला कार्यकर्ताए आ पत्र लख्यो होवानी चर्चा छे। तेमणे बापूनगरना धारासभ्य अने प्रदेश प्रमुखने पण पत्र लख्यो छे। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંગ, પત્રમાં મહિલા કાર્યકર્તાએ શું આરોપો લગાવ્યા છે અને કોઈ કાર્યવાહી થઈ છે ખરી આ પત્ર લખ્યા પછી? તો અમદાવાદ શહેરના રખિયાલ વોર્ડમાં પન્ના ઝા નામના મહિલા કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના, અને મળતી માહિતી અનુસાર સનિષ્ઠ સિનિયર અને ભારતીય જનતા પાર્ટીના પ્રમાણિક કાર્યકર્તા છે। તેમણે ગત સપ્તાહે આ સમગ્ર મામલે કેટલાક આગેવાનોને ફરિયાદ કરી હતી। તેમની ફરિયાદ અનુસાર જયેશ નામના જે વ્યક્તિ છે તે રખિયાલ વોર્ડમાં છે અને ફોન પર કેટલીક વિભત્સ રીતે વાતચીત કરવાની અને તેની સાથે અપશબ્દો બોલવા અંગેની પણ જે ફરિયાદ છે તે ભારતીય જનતા પાર્ટીને શહેર સ્તરે કરવામાં આવી છે। જોકે એક સપ્તાહ બાદ પણ કોઈ પગલાં ન લેવામાં આવતા આજે તેમણે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, તેની સાથે અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહ અને બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાને પત્ર લખ્યો છે। જે હાલ માહિતી મળી છે તે અનુસાર હજી સુધી આ કાર્યકર્તા સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને તેની સાથે જે સિનિયર કાર્યકર્તાઓ છે તેમના તરફથી પણ કોઈ સંપર્ક સાધવામાં આવ્યો ન હોવાના કારણે અત્યારે સ્થાનિક કાર્યકર્તાઓમાં ચર્ચા શરૂ થઈ છે કે આખરે આટલા સનિષ્ઠ અને પ્રમાણિક કાર્યકર્તા છે તેમની અવગણના કેમ કરવામાં આવી રહી છે। તો કે સમગ્ર બાપુનગર વિધાનસભામાં આ પત્ર જે લખવામાં આવ્યો છે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે અને એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવા માટેનો જે સિલસિલો છે તે પણ ચાલુ થયો છે। કુશાંગ, આભાર જાણકારી આપવા માટે।